નમસ્कार દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્કૂલ વાન પલટી ખાઈ જવાના મામલે વડોદરા આરટીઓ આવ્યું એક્શનમાં। બેફામ દોડતા 29 જેટલા વાહનો ડિટેઇન કરી ફટકારવામાં આવ્યો દંડ। અમરેલીના બગસરા ખાતે ખૂંખાર સિંહે ફાડી ખાધી 2 ગાયો। સિંહના આતંકના પગલે ગ્રામજનોમાં છવાયો ભયનો માહોલ। વડોદરાની વર્ણામાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કર્યો 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે। દારૂ ક્યાંથી લાવેલ અને કોને પહોંચાડવાનો હોય તેમજ અન્ય એક વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વર્ણામાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો। વડોદરાની વર્ણામાં પોલીસે બાતમીના આધારે રતનપુર પાટિયા પાસેથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા 6 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તતારપુરમાં રહેતો રાજુ અંબુ ઠાકરડાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કુલ 7,28,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। શું નામ તારું? क्या रहे थे? कौन काम करे? मेलबर्न पुलिस अधीक्षक श्री तोलंबे साहेब तथा नायब पुलिस अधीक्षक श्री सर्वे साहेब नावे वडोदरा जिल्लामांथी प्रोविजननी प्रवृत्ति नेस्तनाबूद करवा चलावेल अभियान अनुसंधाने गईकाले रात्रे अमो स्टाफना माणसों साथे पोस्ट विस्तारमां पेट्रोलिंगमां हता। दरमियान साथेना पोलीस कोन्स्टेबल महेन्द्रसिंह भरतसिंह नाओने तेमना विश्वासु बातमीदारथी बातमी મળેલી કે વડોદરા શહેર તાંદલજામાં રહેતો અબ્દુલ રહેમાન નામના માણસે પર પ્રાંતમાંથી કેટલોક ઇંગ્લિશ દારૂનો જથ્થો હોન્ડાઈ કાર નંબર GJ 275933માં માલ ભરી અને એક ડ્રાઈવર નામે રાજુ ઠાકરડા રહેવાસી તતારપુર ગામ વડોદરા જિલ્લો તાલુકો વડોદરા જે પોતાના ઘરે લઈને જવાનો છે। જે બાતમી હકીકત આધારે અમોએ કેલનપુર ડભોઈ રોડ રતનપુર ગામના પાટિયા પાસે સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત નંબરની ગાડીમાં વચમાં હતા અને આ ગાડી આવતો તેને પર્ડન કરી રોકી લીધેલી। જે ગાડીની અંદર તપાસ કરતો ગાડીની અંદરથી ઇંગ્લિશ દારૂના નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ્લે 660 બોટલ 1,27,200 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક કિસ્સા પકડાઈ ગયેલ, જેનું નામ રાજુભાઈ અંબુભાઈ ઠાકરડા રહેવાસી તતારપુર ગામ। જેઓને પૂછપરછ કરતો આ ઇંગ્લિશ દારૂનો જથ્થો તેઓને અબ્દુલ રહેમાને ભરી આપેલો હોવાનું જણાવેલ અને આ દારૂનો જથ્થો પોતાના ઘરે લઈ જતો હોવાનું તેને જણાવેલું। જે ગાડીમાંથી મળી આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા હોન્ડાઈ કાર એક્સેન્ટ હોન્ડાઈ કાર જે કિંમત રૂપિયા 6 લાખની 1,27,200 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા એક મોબાઈલ ફોન જે તમામ મુદ્દામાલ અમોએ જપ્ત કરી અને અબ્દુલ રહેમાનને વોન્ટેડ જાહેર કરેલો છે, જેને પકડવાની તજવીજ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। વિરમગામ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી અમરનાથ યાત્રામાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન મૃત થયેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તાજેતરમાં અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ દ્વારા શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરાયો હતો, જેમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ સહિત 8થી વધુ શિવભક્તોના મૃત્યુ નિપજ્યા હતા। આજરોજ વિરમગામ યુવા શક્તિ ગ્રુપ દ્વારા અમરનાથ યાત્રામાં વીરગતિ પામેલા મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાત્રે 8 કલાકે વિરમગામ શહેરના ટાવર ચોકથી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાથી લઈને યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ પ્રતિમા પાસે મૌન પાડી મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તાજેતરમાં જે જમ્મુ કાશ્મીરના અમરનાથ યાત્રાળુઓનો પર જે આતંકવાદી હુમલો થયો અને જે આપણા ગુજરાતીઓની વીરગતિ પામ્યા તેમને આજે અમે ટાવર ચોકથી ગોલવાડી દરવાજા સુધી કેન્ડલ માર્ચ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને યુવા સંગઠન દ્વારા આજે આશરે 100 માણસો જોડાયા હતા
તેમણે કેન્ડલ માર્ચ કરી અને 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હાલોલના છાજદીવાડી ગામે રસ્તાની સમસ્યાને લઈને હાલોલ પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવ્યું હતું. પંચમહાલ હાલોલ ખાતે આજે અમરનાથ યાત્રામાં થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા ચાઇનીઝ બનાવટની ચીજવસ્તુનો બહિષ્કાર કરવામાં આવી. હાલોલ બ્રહ્મ સમાજ તથા શહેર નાગરિકોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને રેલી કાઢીને ચાઇનીઝ વસ્તુઓની હાલોલ 4 રસ્તા પર હોળી કરી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સમાજ બ્રહ્મ સમાજ તેમજ હાલોલ નગરજનો સેવાભાવી સંસ્થાઓ બધા સાથે રહી અને ચાઇનીઝ આઇટમનો વિરોધ કર્યો કે જે લાખો કરોડો રૂપિયા આપણા દેશમાંથી દર વર્ષે કમાય છે અને જ પૈસાનો આપણી સામે જે લોકો આતંકવાદ અને એના માટેનો જે ઉપયોગ કરે છે એનો અમે વિરોધ કર્યો અને એની હોળી કરી ચાઇનીઝ આઇટમનો બહિષ્કાર કરી હાલોલની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ચાઇનીઝ આઇટમ વાપરવી નહીં તો બધાને અમે સમજાવી છે અને ત્યાં આગળ અમે 4 રસ્તા ઉપર એની હોળી કરી. વિરમગામ શહેરમાં વરસી રહેલ વરસાદના પગલે 4 જેટલા કાચા પાકા મકાનો ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી. વિરમગામ શહેરમાં છેલ્લા 4 થી વધુ દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે આજની તારીખે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે વિરમગામ શહેરના વાલિયા ચોક અને ભીમજી ઝાલાના મંદિર પાસે મુખ્ય રસ્તા પર 2 માળનું જૂનવાડી મકાન ધરાશાયી થયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. શહેરના વીપી રોડ પર આવેલા ભીમજી ઝાલાના મંદિર પાસે મુખ્ય રસ્તા પર આવેલા પ્રકાશભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ અને તેમના ભાઈ રાજુભાઈ વ્યાસ રહેતા હતા. 2 માળનું જૂનવાડી મકાન ધરાશાયી થયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં આવા અનેક જૂનવાડી મકાન આવેલા છે. ત્યારે આજરોજ અન્ય જગ્યાએ વિરમગામના મિરડીનગર વિસ્તારના બજાણિયાપરા વિસ્તારમાં દાલસિંહ મોહનભાઈ નાયકના 2 કાચા મકાન ધરાશાયી થતા કાટમાળ જમીનદોસ્ત થયું હતું. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. બગસરા પાસેના ખીજડીયા ગામે 2 ગાયોને સિંહે ફાડી ખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે તેવા સમયે સિંહોએ પણ જંગલ વિસ્તાર મૂકીને માનવ વસવાટમાં આવીને પશુઓનું મારણ કરેલ છે. ત્યારે આજે બગસરા પાસેના ખીજડીયા ખારી ગામે ભરવાડપરા પ્લોટ વિસ્તારમાં અચાનક મારણની શોધમાં 2 સિંહોએ આવીને 2 ગાયોના મારણ કરેલ અને ભરવાડપરાના લોકો જાગી જતા હાકલા પડકારા કરીને સિંહોને ભગાડેલ. જ્યારે ગાયોના માલિક દેવસીભાઈ ભરવાડપરા પ્લોટમાં રહે છે અને આ ગામ અમરેલી તાલુકામાં આવતું હોવાથી તે વિસ્તારના ફોરેસ્ટર વિભાગને પણ જાણ કરેલ છે. તેમજ આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે દર વર્ષે અમારા ગામે તેમજ આસપાસમાં અવારનવાર સિંહો આવી ચડે છે અને વિસ્તારમાં પશુઓનું મરણ કરે છે. આ બનાવના પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જંગલ ખાતામાં જાણ કર્યું છે, હજી કોઈ તપાસ આવી નથી. વિરમગામ શહેરના મુનસર રોડ પર આવેલી વરસાદી ગટરમાં પડી ગયેલ ગાયને ગૌરક્ષા દળના કાર્યકરોએ ભારે જહેમત બાદ બચાવી લીધી હતી. વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવ રોડના પરકોટાની વારી પાસે વરસાદી ગટરમાં સમી સાંજે અબોલ જીવ ગાય વરસાદ ગટરમાં પડી જતા આજુબાજુના રહીશો દ્વારા હિન્દુ ગૌરક્ષા દળના કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ ગાયને વરસાદી ગટરમાંથી બહાર કાઢી હતી. જેમાં વિરમગામ હિન્દુ ગૌરક્ષા દળના પ્રવીણભાઈ શાહ, હાર્દિક ગમારા સહિત નગીનભાઈ દલવાડી, રશ્મિન દરજી અને રાજુભાઈ સહિતના રહીશો દ્વારા વરસાદી ગટરમાં પડી ગઈ
અબોલ જીવને જીવદવા પ્રેમીઓએ ભારે જહેમત બાદ બચાવી લીધી હતી. હવે આગળ રહેજો. ના દોડે એકદમ ના દોડે. ગામ મુનસર દરવાજા રોડ પર ખોડિયારમાંના મંદિરની પાછળ આવેલી વરસાદી ખુલ્લી ગટરમાં સમીસાનની ગાય પડી હતી, જે આજુબાજુના રહીશો દ્વારા અમને ગૌરક્ષકના ગ્રુપને ખબર પડતા, કાર્યકર્તાઓને ખબર પડતા અમે અડધી કલાકની જહેમત બાદ આસપાસના રહીશોને સાથે લઈને અડધી કલાકની જહેમત બાદ અમે ગાયને બહાર કાઢી છે. ચીન દ્વારા ભારત દેશમાં થઈ રહેલ ઘૂસણખોરીના પગલે હાલોલ ખાતે ચાઇના વસ્તુનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. પંચમહાલ હાલોલ ખાતે આજે અમરનાથ યાત્રામાં થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા ચાઇનીઝ બનાવટની ચીજવસ્તુનો બહિષ્કાર કરવામાં આવી. હાલોલ બ્રહ્મ સમાજ તથા શહેર નાગરિકોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને રેલી કાઢીને ચાઇનીઝ વસ્તુઓની હાલોલ 4 રસ્તા પર હોળી કરી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સમાજ બ્રહ્મ સમાજ તેમજ હાલોલ નગરજનો, સેવાભાવી સંસ્થાઓ બધા સાથે રહી અને ચાઇનીઝ આઇટમનો વિરોધ કર્યો કે જે લાખો કરોડો રૂપિયા આપણા દેશમાંથી દર વર્ષે કમાય છે અને જ પૈસાનો આપણી સામે જે લોકો આતંકવાદ અને એના માટેનો જે ઉપયોગ કરે છે એનો અમે વિરોધ કર્યો અને એની હોળી કરી, ચાઇનીઝ આઇટમનો બહિષ્કાર કરી. હાલોલની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ચાઇનીઝ આઇટમ વાપરવી નહીં, તો બધાને અમે સમજાવી છે અને ત્યાં આગળ અમે 4 રસ્તા ઉપર એની હોળી કરી. ધોરાજીના મોટી પરવડી ગામની બેંકમાં તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી ફરાર થવામાં સફળ રહ્યા હતા. ધોરાજીના મોટી પરબડી ગામમાં મોડી રાત્રિના રાજકોટ જિલ્લા સહકારી બેંકની શાખા તથા મોટી પરબડી સેવા સહકારી મંડળીની ઓફિસની બારીઓ તોડીને તસ્કરોએ પ્રવેશ કરીને બેંકના સીસીટીવીનું ડીવીઆર સહિતનો 10,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિ દરમિયાન બેંકની શાખા ઓફિસ તથા મંડળીમાં બારીઓ તોડીને તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરીને બેંકમાંથી સીસીટીવી ડીવીઆર સહિતનો 10,000નો મુદ્દામાલ અને મંડળીની ઓફિસમાંથી ₹150ની રોકડ રકમ ઉઠાવી ગયા છે, જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલું જણાવ્યું છે. આ બાબતની ફરિયાદ ધોરાજી પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્કૂલ વાન પલટી ખાઈ જવાના બનાવ બાદ વડોદરા આરટીઓએ બેફામ દોડતા વાહનો પર સપાટો બોલાવ્યો છે. 2 દિવસ અગાઉ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે વાન ચાલકની બેદરકારીના પગલે વાન વિદ્યાર્થીઓ સાથે પલટી ખાઈ જતા 4 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના સંદર્ભે સાવચેતીના પગલે વડોદરા આરટીઓ દ્વારા બેફામ દોડતા 29 જેટલા વાહનો ડિટેન કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આપી દેવાનું.
અમે પૂરેપૂરી ચકાસણી કરીશું અને આ બાબતે અમે જાહેર જનતાને પણ વિનંતી કરીએ છીએ કે એમના બાળકો જ્યારે સ્કૂલમાં મોકલો છો ત્યારે એ જે સ્કૂલમાં વ્હીકલ જાય છે એ વ્હીકલ ખરેખર ટેક્સી પાસિંગ છે, એમાં વીમો ઉતરાવેલો છે, પછી એ વ્હીકલ કેટલા કિલોમીટર ઝડપે ચાલે છે એ ડ્રાઈવર પાસેથી ઇન્સ્યોરન્સ પણ એમને એની રીતે લેવો જોઈએ. ત્યારબાદ બાળકને સ્કૂલમાં મોકલવા જોઈએ. આના ન્યૂઝ ગઈકાલના પેપરમાં આવ્યું. એ પહેલાં પણ અમે પ્લાનિંગ કરી ચૂક્યા હતા કે શહેરમાં ફરતી એ સ્કૂલ વેન હોય કે અન્ય કોઈ પણ પ્રકારના વાહન હોય એ કોઈ પ્રકારે ઇલીગલ ચાલતા હોય તો એની ચકાસણી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું. પણ સાથે સાથે આ બનાવ બન્યા પછી તરત જ અમે શહેરમાં 4 ટીમ બનાવી અને 14 અધિકારીઓ સાથે આ ઝુંબેશ આદરી છે. અને આ ઝુંબેશમાં આજે મોટર વ્હીકલ એક્ટ 207 નીચે ટોટલ 29 ઓટો રિક્ષા સ્કૂલ વેન એ ડિટેન કરી છે અને 58 કેસ કરવામાં આવ્યા છે. હા, મોટર વ્હીકલ એક્ટ અને રૂલ્સ પ્રમાણે એમને જે કંઈ દંડાત્મક જોગવાઈ કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્કૂલ વાન પલટી ખાઈ જવાના મામલે વડોદરા આરટીઓ આવ્યું એક્શનમાં. બેફામ દોડતા 29 જેટલા વાહનો ડિટેઇન કરી ફટકારવામાં આવ્યો દંડ. અમરેલીના બગસરા ખાતે ખૂંખાર સિંગે ફાડી ખાધી 2 ગાયો. સિંહના આતંકના પગલે ગ્રામજનોમાં છવાયો ભયનો માહોલ. વડોદરાની વરનામા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કર્યો 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે. દારૂ ક્યાંથી લાવેલ અને કોને પહોંચાડવાનો હોય તેમજ અન્ય એક વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.